ખેડૂતનું દર્દ પહોંચાડવા ચર્ચા કરવા. હિતેન્દ્રભાઈ, સેટેલાઇટ સર્વે, ડિજિટલ સર્વે મારા ખેડૂતને આખી જમીન બદલી કાઢી, હજી ઠેકાણું નહીં પડ્યું. આવા ચોપડે જમીન રોનક દાણભાઈ પટેલની આ બાજુ બોલતી હોય, ખરેખર અહીંયા હોય અને અહીંયા હોય એટલે જ રોનક દાણભાઈ પટેલે અહીંયા મગફળી વાવી હોય, પણ તમારો જૂનો જ આખો પ્લોટ બદલી કાઢ્યો. એના કારણે રોનક પટેલની જમીન આ બાજુ દેખાય એ સર્વે નંબર, તો ભાઈ ત્યાં મગફળી ના જ દેખાય ને. આ બધું સરકારને નહીં ખબર પડતી. અને આ કાગળીઓ લઈ લઈને બાર ખેડૂતે જ દોડવાનું. એક મોકલો તમારા પક્ષના એક વોર્ડ પ્રમુખો છે ને, ગામથી બધાને અરજીઓ ભેગી કરીને દોડે. હિતેન્દ્રભાઈ, હલો હિતેન્દ્રભાઈ, અવાજ મળ્યો ને? રોનકભાઈ, આખી આ બધાની ચર્ચા જે, હા મળી ગયો જી. તમારો અવાજ તો મળે જ ને ભાઈ? જી. તમે તમારી જે લાગણી અને માગણી છે ને ઓપનિંગ કમેન્ટ્સમાં વ્યક્ત કરી દીધી. જે પણ માહિતી આ બાબતની હતી એ ભાઈ શ્રી ખેડૂત મિત્રએ પણ વાત કરી અને લલિત કાકાએ પણ ડાયરો સરસ કર્યો. મેં બધાને શાંતિથી સાંભળ્યા છે. આપને પણ વિનંતી કરું છું કે આ રાજનીતિ કરવાનો કોઈ મુદ્દો નથી, અને એટલે ગુજરાતના ખેડૂતોના હિતમાં કેટલીક બાબતો મૂકવા માગું છું. આપને નમ્ર પ્રયાસ કરશું વિનંતી કરવાનો કે કદાચ કોઈ વાત મારી આપને ઠીક ના લાગે તો પણ મને અનઇન્ટરપ્ટેડ 3-4 મિનિટ વાત કરવા દેજો. અહીંયા જે નિર્ણય થયો છે એ સૌથી પહેલાં કે જેને પણ મેસેજ મળ્યા છે કોઈનું રજિસ્ટ્રેશન રદ નથી થયું. એમને ઇન્ફોર્મેશન આપી છે કે સેટેલાઇટ સર્વેને આધારે અમને માહિતી આવી મળી છે. એના માટે રાજ્ય સરકારે એક વ્યવસ્થા ઊભી કરી છે કે તમે ગ્રામસેવકને કહેશો એટલે ગ્રામસેવક સુઓ મોટો પોતો તમારા ખેતરમાં આવી અને ડિજિટલ ક્રોપ સર્વે કરી અને તમારા ખેતરનો ફોટો અપલોડ કરશે, એટલે તમારું રજિસ્ટ્રેશન પુનઃ પ્રસ્થાપિત જે તારીખે કરાયું હતું એ તારીખે અને એ જ નંબરથી ચાલુ થઈ જવાનું છે. એક વાત એનો પુરાવો એટલા માટે આપું કે આજે પહેલા દિવસે 3000 લોકોનું પુનઃ પ્રસ્થાપન થઈ ગયું છે. જે લોકોએ પ્રયત્ન કર્યો એમાં 5000માંથી 2000 લોકો ખોટા નીકળ્યા છે, 3000 સાચા નીકળ્યા, એમનું શરૂ થઈ ગયું છે. અને છેલ્લામાં છેલ્લા ખેડૂતનું પુનઃ પ્રસ્થાપન ન થાય ત્યાં સુધી સરકારની જવાબદારી છે. કોઈ ખેડૂતે ક્યાંય દોડવાનું નથી. કોઈ સંજોગોમાં કોઈ ખેડૂત ગ્રામસેવકનો સંપર્ક નહીં કરે તો પણ અમારા ગ્રામસેવકને અમે યાદી પહોંચાડી દેવાના છે કે તમારા 4 ગામ છે એમાં આ ગામના આટલા ખેડૂતના મેસેજ છે, આ એમનો સંપર્ક કરી અને આ તમે પૂરું કરો. એવું આજે આપની લાગણી હતી. ગઈકાલે પણ માધ્યમોએ વાત કરી હતી. માન્ય કૃષિમંત્રીશ્રીએ અને અમે લોકોએ મળીને નક્કી કર્યું છે, તમે ભાજપના કાર્યકર્તાને કીધું પણ એવું શક્ય નહીં બને, પણ સરકાર અમે સાથે આ કરી દઈશું એવી ખાતરી આપી છે. આખી જે બાબત ઊભી થઈ છે રોનકભાઈ, એ ખેડૂતોના હિતમાં છે. હું ડિટેલમાં સમજાવું તો સમય જશે, પણ ખોટા લોકો ખેડૂતોના હકનો હિસ્સો એ ઓળવી ના જાય. અને કેન્દ્ર સરકારે મંજૂર કરેલો જે જથ્થો છે, જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે એને ભાગી અને આપણે ખરીદવાના છીએ. આમાંથી ખોટા લોકો નીકળી જશે તો એના ભાગનું આપણને મળશે. હું એક દાખલો આપું કે આપણે ગઈ સાલે રવિ સિઝનમાં આના માટે પ્રયત્ન કર્યો હતો. દાખલા તરીકે ચણાની 50 મણ ખરીદવાની કેન્દ્ર સરકારની મંજૂરી આવી હતી. આપણે લગભગ 85,000 જેટલા લોકો ચણામાંથી, 26,000 જેટલા તુવેરમાંથી અને રાયડામાંથી લગભગ 20-25,000 લોકોને કાઢી નાખ્યા. તો ચણા આપણે ખેડૂતના 50ના બદલે 90 મણ લઈ શક્યા. એનો દાખલો ગઈ સાલનો જીવંત છે. ગઈ સાલે પણ 1.5 લાખ લોકો જેટલું આપણે રજીસ્ટ્રેશન રદ કર્યું હતું. એમાંથી 75,000 લોકો પાછા આવી ગયા હતા. બાકીના 75,000 ખોટા હતા. એમણે કોઈ ફરિયાદ નહોતી કરી કારણ કે એ ખોટા હતા. ચાલુ સાલે કોઈ પણ ખેડૂત એના મગફળી વેચવાથી વંચિત નહીં રહે અને એનો નંબર પણ જે નંબરે રજીસ્ટ્રેશન કરાયું છે એ જ નંબર ચાલુ રહેશે. એને કોઈ પણ જગ્યાએ ક્યાંય અરજી કરવાની દોડવાનું રહેતું નથી. અહીંયા જે પણ નેરેટિવ થયું છે, ગઈકાલે બધા માધ્યમો એવું કહેતા હતા કે 70% મેસેજ આવી ગયા છે. મારે ના છટકે કોઈ ચેનલમાં થોડુંક ઉગ્ર થઈને બોલવું પડ્યું હતું કે ભાઈ તમે તૈયારી કરીને આવો. ખોટી માહિતી કોઈ રાજકીય આગેવાને પોતાનો રાજકીય એજન્ડા સેટ કરવા ખોટી માહિતી આપી હોય તો તમે તપાસ કરો.
આજે ગઈકાલે 8,70,000 હતા, આજે 9 લાખ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે. એમાંથી 85,000 મેસેજ એ સરકારે કર્યા છે, એટલે એની ટકાવારી 8% થઈ. અહીંયા 8% લોકોમાંથી 50,000 લોકો, 4% લોકોને મગફળીનો પાક નથી મળતો અને 3% લોકોને રેકર્ડ નથી મળતું. 100% એમને તકલીફ થવાની છે. પણ 8,15,000 લોકોની મગફળી ખરીદવાનું અને બજાર કરતા 400-500 રૂપિયા વધારે ખરીદવાનું, સમયસર ખરીદવાનું. સામાન્ય રીતે 1 ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન કરવાનું હતું, એના બદલે સરકારે 1 સપ્ટેમ્બરથી કર્યું. 15 તારીખે પૂરું થયું હતું. થોડા ખેડૂતોની લાગણી હતી, અમારો ઈરાદો ખરીદવાનો છે એટલે 22 તારીખ સુધી શરૂ કર્યું. અમે ખરીદી પણ ગઈ વખતે દેવ દિવાળીએ કરી હતી, આ વખતે ધનતેરસે કરવાની શરૂઆત કરીએ છીએ. એટલે સરકારનો ઈરાદો સાફ છે. લલિત કાકાના સમયમાં કેટલી ખરીદી હતી, એમની દાનત હોય તો કર્ણાટક, હિમાચલ પ્રદેશ, કેરળમાં કેટલી ખરીદવાના છે. આપ પાર્ટીના આગેવાનો ફિલ્ડમાં જઈને ખેડૂતોને ઉશ્કેરે છે, તો પંજાબમાં તમે 100% ખરીદવાના છો. તમે ડાયવર્ટ ના થશો. સાંભળો પણ સાંભળો ને ગુજરાતના ખેડૂતોને મોટા ભાઈ હિતેન્દ્રભાઈ, તમે કહેલું ઇન્ટરપ્ટ ના કરતા એટલે મેં ઇન્ટરપ્ટ ના કર્યા, પણ ફરીથી કહું છું, સરકારને વાત કરજો. જેમના સર્વે નંબર આખા બદલાઈ ગયા છે ને, આ તો હકીકત છે ને, એમનું શું થશે? રોનક દાણભાઈનો સર્વે નંબર બીજી જગ્યાએ બોલે છે, મગફળી રિયલ જગ્યાએ આવી છે, એનું શું થશે ને? અને બીજું, રોનક દાણભાઈ પટેલ જેવા અનેક, મને તો ખબર હતી, હું મારું એક્ઝામ્પલ આપું, અનેક લોકો જૂતા ઘસીને થાક્યા. હિતેન્દ્રભાઈ, સમયનો અભાવ છે એટલે રોકીશ, બીજી વાર ચોક્કસ ત્યાં મુદ્દે કહીશ, પણ એ બધાનું જમીનનું જે સુધારણા કરવાના છે નકશાના, પહેલાં એ ક્લિયર કરે. અને જો આ પ્રમાણે જ ખરીદાશે અને સારી રીતે ખરીદાશે તો એમાં કશું ખોટું નથી. ને એટલે જ મેં આપને ઇન્ટરપ્ટ પણ નથી કરી, આપે આપની વાત મૂકી છે. ફરીથી કહીશ, મારા ખેડૂતને હેરાન ના કરતા. બસ ટેકાના ભાવથી મગફળી ખરીદો છો એનો મતલબ એ ના સમજતા મારો ખેડૂતને પેરાલિસિસ થયો તમે મદદ કરો છો, જરાય નહીં. એ સિસ્ટમ ગોઠવવાની તમારી